ચાંદલામાં ગયા ખાતા ખાતા આવી ગયા ડોગેશભાઈ ને આ છે મારા બિગ ફેન. જય જોહર જય આદિવાસી. મેં છે તમારો કોષનો પ્રિય કમલ ને આજે અમે જવાના છે ચાંદલામાં કા વાંદણા છાબડે ફળિયામાં. ચાલો ચાલો તો ભાઈ લોકો અમે આવી ગયા છે ચાંદલામાં. આ છે મારું બેનનું પોયરું લાગે ને એકદમ ક્યુટ. આજે મારી ભાણીના ચાંદલામાં અમે આવ્યા છે. કેટલી પ્યારી લાગે છે મારી ભાણી. પછી બેસી ગયા વેવાજા ખુરશીમાં ને આ છે બીજું બેનનું લોઠીંગુ. પછી ચાલુ થઈ ગયા ચાંદલાની રીત. ચાંદલો થઈ ગયો ને પછી મળી ગયો. બિગ ફેન મળી ગયેલો છે એટલે તમે જોઈ શકો છો. એનું નામ છે શું નામ તમારું? અભયભાઈ નામ છે એનો. વિડીયો બહુ જોતા છે. પછી અમે બેસી ગયા ખાવા હારું ને ત્યાં આવી ગયો ડોગેશભાઈ. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे. ચાલો તો ભાઈ લોકો આપણે ખાઈ લઈએ. ના આજે તો મજા જ આવી જાય છે આ બાજુમાં ખાવાની. જો ને એની સ્વાદ જ અલગ જ. આ ભાઈ મારા કાકો કેમ બોલવાના છે? બોલો. ઘણા દિવસ પછી એટલે તો 2-3 વર્ષે આ બાજમાં ખાવાનું મળ્યું ને આવી બાજમાં ખાવાથી એકદમ એમ ખાવામાં એટલો ઇન્ટરેસ્ટ આવી જાય ને મજા આવી ગઈ ને બુફે બી નથી. લાઈનમાં બેસીને ખાવાનું ને વેચવાવાળા વેચી શકે મજા આવી ગઈ. એટલે મજા આવી ગઈ. તમે પણ આવું ખાસ કરજો. જો ભાઈ ગલાસ નહીં આવે ને તો આવી રીતે પાણી પી લેવાનું. मजा आया. જો ભાઈ લોકો ચાંદલા બજારે પૈસા નહીં રહે ને તો ગૂગલ પે હો કરવાના હો. નવરા પાસે મોબાઈલ થઈ ગયા આવી ગયા. આવી ટેકનોલોજી. અમારી કાકી લોકો પહેલી પોંગતમાં બેઠલા હતા, પાંચમી પોંગત આવી ગઈ તો આજુ ખાયા જ કરે. મેં તો કેમ કે ખાવા હારું જીવે કે જીવા હારું ખાય. આ છે અમારા વડીલ બે અનમોલ રતન કરણ और अर्जुन. मेरे करण अर्जुन आएंगे. આવી હો ગયા અને દુનિયા ભરનું ખાઈ હો ગયા. તો સાબડી ચાંદલામાં આવેલા હતા ને એ લોકો ભાઈ લોકો એટલું બધું ખવડાવે ને પેટો ફાટી જાય એવું કામ કરી લે. ના રસોઈયા લોકો. શુભ કે અશુભ પ્રસંગમાં તમને રસોઈ જોઈતા હતા આ છે બે રસોઈયા રાકેશભાઈ, તેને કોન્ટેક્ટ કરી શકો છો તમે. આ છે મોબાઈલ નંબર. ને હા, જમવાનું પીરસવાનો બી ઓર્ડર લેતા છે બધા ભાઈ લોકો. ના મારા બિગ ફેન જ છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો.